આને આ રીતનું છે કે ભાઈ માથામાં હેમરેજ થઈ ગયેલું છે, આનું ઓપરેશન કરવાનું થાય. કોઈ જાતનું મને કંઈ યાદ જ નથી કે શું થયું એમ. મારું નામ લાઠિયા ભૂમિકા જિગ્નેશભાઈ છે. 6/11/2020 ખરીદી કરવા ગઈ હતી. હું આવીને વોશરૂમ ગઈ કે કોઈ જાતનું મને કંઈ યાદ જ નથી કે શું થયું એમ. ભૂમિકાબેન લાઠિયા એ 28 વર્ષના હતા, એટલે કે 2020ના નવેમ્બરમાં ઘરે વોશરૂમમાં હતા ત્યારે અચાનક જ બેભાન થઈ ગયા. એમને કંઈ ખબર નથી. એમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. સિટી સ્કેનમાં એમને ગ્રેડ 4 SAH પ્લસ સિગ્નિફિકન્ટ IVH પણ હતું. ભાઈ આને આ રીતનું છે કે ભાઈ માથામાં હેમરેજ થઈ ગયેલું છે, આનું ઓપરેશન કરવાનું થાય. સમથિંગ રાતે 11-12 વાગી જાય છે. એકોમ એન્યુરિઝમની સારવાર માટે એમને 2 ઓપ્શન આપવામાં આવ્યા, એક ઓપન સર્જરી અને બીજું એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ માટે. ભાઈ ઓઈલામાં ખોલીને ઓપરેશન કરવામાં ભાઈ રિસ્ક વધારે થાય, કેમ કે ખોટું ઇન્ફેક્શન લાગે ના તે બધું બરોબર ને. આમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન નહોતું. પછી એમાંથી રિલેટિવ છે જે અમારા સામે રહે, એને આ પરેશ પટેલનું સજેસ્ટ કર્યું કે ભાઈ નહીં આપણા ડૉક્ટર સારા છે, જીગર અય્યર ને પરેશ પટેલ, એમ એની ટીમ છે આખી. એમણે રિલેટિવે એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ પ્રિફર કરી. બીજું એક્સપિરિયન્સ ખરાબ રહ્યું હતું ઓપન સર્જરી માટે, એટલે એમણે સીધું એન્ડોવાસ્ક્યુલર માટે તરત જ રેડી થઈ ગયા અને એના ફાયદા એ લોકો જાણતા હતા. પછી એન્જિયોગ્રાફી ચાલુ કરી આપણે, એટલે તે એમાં જાણવા મળ્યું કે એને 2 ફુગા છે મગજમાં, એમાંથી એક ફુગો બ્લાસ્ટ થઈ ગયેલો. એન્જિયોગ્રાફીમાં એમને એકોમમાં બાયલોબ્ડ એન્યુરિઝમ હતું અને લેફ્ટ ICAમાં વાઇડ નેક એન્યુરિઝમ હતું. એકોમ એન્યુરિઝમ રપ્ચર થયું હતું, એટલે આપણે એનું બલૂન અસિસ્ટેડ કોઇલિંગ કર્યું. પછીની એને જે આવડ્યા લગભગ મહિનો આખો કમ્પ્લીટ ની મેમરી જ હાવ લોસ થઈ ગઈ. કોઈને ઓળખે નહીં, નો મને ઓળખે, નો એની છોકરીને ઓળખે, ખાલી એક વ્યક્તિને ઓળખે, મારથી ભાઈ મોટો અમિતભાઈ છે ને એને. હવે એકોમ એન્યુરિઝમ રપ્ચર હોવાના લીધે એ દરમિયાન પેશન્ટને વેઝોસ્પાઝમ ને બધું થયું હતું. પેશન્ટને એટલીસ્ટ 1 મંથની મેમરી પણ એની ઇફેક્ટ થઈ. 1 મંથ પછી એને પાછું રિકવર થઈ ગયું બધું, અને પેશન્ટ પોતાના રીતે પોતાનું કામ કરવા લાગ્યું. જો આપણે ઓલું ખોલીને કરાવ્યું હોત તો લગભગ આપણે 6-1 મહિના થાત રિકવરી આવતા. એકવાર પેશન્ટ સ્ટેબલ થઈ ગયું એટલે આપણે બીજા એન્યુરિઝમ, જે કે લેફ્ટ ICAનું એન્યુરિઝમ હતું, એની સારવાર કરી, જેમાં આપણે ફ્લો ડાયવર્ટર કર્યું. ફ્લો ડાયવર્ટર અનઇવેન્ટફુલી થઈને પેશન્ટને 2 દિવસની અંદર રજા મળી ગઈ. અત્યારે એ રેગ્યુલરલી 6 મહિને વર્ષે ફોલોઅપમાં આવે છે. ઓલમોસ્ટ મોર દેન 4 years થઈ ગયા છે. હવે એમને કાંઈ પ્રકારની તકલીફ નથી. પેશન્ટ પહેલાં જેવું જ પોતાનું કામ કરે છે, બધી એક્ટિવિટી એ કરે છે, કોઈ પ્રકારનો રિસ્ટ્રિક્શન કે એવું કંઈ છે નહીં. ઓપરેશન કર્યું મારું ત્યારે પહેલાં જેવું હતું એવી જ અત્યારે છું. કોઈ જાતનું કાંઈ ફોલ્ટ નથી મારામાં કે બધું કામ કરી શકું છું, બધું જ થાય છે મારથી.